હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં છું. ના એ નથી લઈ જવાનું. અને આપણે જો અત્યારે સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા સવી, અને ડેલી આપણે છે ને ઘરનું કામ પણ બધું અત્યારે કરી નાખ્યું છે. હજી વાસણ ખાલી પડ્યા છે, તો થોડીક વાર પછી તમને પાછા આવી જશે બગસરા. અને બગસરા જો આપણે થોડુંક છે ને ખરીદી કરવાની હતી, કરી લીધી છે. ને હવે આપણે પાણીપુરી ખાવા. પાણીપુરી તો આપણી ફેવરેટ છે. બગસરા આવીને પાણીપુરી ન ખાઈ એવું તો કોઈ દિવસ બન્યા જ નહીં. તો આપણે જો પાણીપુરી ખાવા આવી જશે. હા, મેં બની તો જો આપણી પાણીપુરી આવી ગઈ છે. જો મસાલાને પાણીપુરી આવી ગઈ છે, તો હાલો ખાઈ લઈએ આપણે પહેલાં પાણીપુરી. તો પાણીપુરી ખાઈ લીધી છે ને હવે આપણે આમ જઈશી. તો હાલ તમને બતાવું ક્યાં જઈશી. આપણે આ બજારે આવેલા જ આવીશું. કપડાને એવું મસ્ત મસ્ત છે બધું. અહીંયાથી હાલીને જાવીશી ગઈશ. અહીંયાથી આ સાઈડમાં આપણે જવાની. જો દેખાય છે બધું વર્તી છે. હવે આમ જઈશું ને બીજા પાર્લરમાં જાઉં. આજે આપણે કર્યો છે સાદો મેકઅપ. કેવું છે? જો સરસ મજાનું મસ્ત લાગે છે. અને આ કર્યો છે રેશમાએ. તો રેશમા બેન જો, અને મેં જો મેકઅપ કર્યો છે. મેં નથી કર્યો, રેશમાએ કર્યો છે. આપણે જો ઘરે આવી ગયા છે. ઘરે આવી ગયા અને હવે છે ને આપણે કપડાં ચેન્જ કરીશું. કપડાં ચેન્જ કરીને પાછા હજી આપણે જમવાનું છે, તો આપણે જમી લઈશું. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. આપણે જો અત્યારે જામફળ લઈ લીધું છે. જામફળીમાંથી ઉતારી લીધું છે જામફળ. અને આપણે જમી પણ લીધું છે. સાંજ પડી ગઈ છે અને હજી રસોઈ પાણી તો બાકી જ છે. તો આપણે હમણાં રસોઈ પાણી કરવા બેસી જઈશું. તો જો રસોઈ પાણીમાં બનશે એ તમને કહેશ. અને અત્યારે ફિલહાલ આપણે તો જામફળ ખાવાનું છે. અને જામફળ તો મારું ફેવરેટ જ છે. તો અત્યારે જો જામફળ લઈને બેસી ગઈશું. તો હાલો થોડીક વાર પછી પાછા આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. થોડીક વાર પછી તમને મળું. અને આજે અત્યારે બપોરનું જે જમવાનું હતું એ તો ગુવારનું શાક બનાવેલું હતું ને રોટલી હતી. તો આપણે એ તો ખાઈ લીધું છે. અને હવે જો અત્યારે છે ને પાછી રસોઈ પાણી કરવાના છે. સાંજ પડી ગઈ છે ને આપણે જો દીવાબત્તી કરી નાખ્યા છે. પાછળ દેખાય છે દીવાબત્તી કરી નાખ્યા છે. અને જો હા, મારા મમ્મીએ કપડાં ને એવું બધું ધોઈ નાખ્યું છે, પણ અત્યારે ઝાખા ઝાખા દેખાશે. સવારે એણે કપડાં ને બધું ધોયું. આપણે કંઈ આખો દિવસ ઘેરે હોય ને એટલા માટે જો દેખાય છે. અને બહારનું બધું બતાવું તમને. હાલ જો ગાઈઝ અત્યારે સાંજ પડે જો આવું લાગે કાંઈક બહારનું બધું જોઈ લો તમે. દેખાય છે નીકળે બેહવા ને એવું બધું હોય. બેઠા હોય બારે ને એ રીતના હોય. ને સાંજ પડી ગઈ જો થોડું થોડું અંધારું થવા મળ્યું છે. જોઈ લો ઢોર હાલ્યા આવે છે. મારી મમ્મી આમ ગામમાં ગયા હતા એ પણ હાલ્યા આવે છે. તો જો બારે આવું છે. અને અહીંયા છે ને કામ ચાલુ છે અહીંયા. તો જો અહીંયા નાખી વેકરી નાખી છે, લોખંડ નાખેલું છે, બધું નાખેલું છે. અહીંયા ખુલ્લો પ્લોટ છે ને, તો અહીંયા મકાન બનાવવાનું કામ ચાલુ છે. જો આ ક્લીન પણ સણેલી દેખાય છે તમને. ઈંટું નાખી દીધી છે, એવું બધું નાખ્યું છે જો. અને જો આ વાસડા અત્યારે પણ બાંધે છે. જોઈ લો બાંધે ને, જો બાંધે. જો ગાઈઝ એને જો 3 થયા છે હારે બાંધે. ઈ તો જો અત્યારે સાંજ પડી ને એને જો બાંધવાનું સેટી રેજે. લડાઈ ચાલુ છે જો અહીંયા. તો જો સામે રેસમાં જાય છે. ભાઈ વયું હવે જલ્દી. તો જો એ બાંધે. એ જો બાંધતા બાંધતા ક્યાં આવેલા છે. રેસમાં જો ભાગી 3 છે પણ આમ જો બાંધા આવો. અત્યારે જો ફિલ્મ ચાલુ છે. તો જો ગાઈઝ ફિલ્મ જોઈ લો તમે. 3 વાસડાનું ચાલુ થયું છે ફિલ્મ. દેખાય છે
અને જો અહીંયા બતાવું તમને, અહીંયા સણાય છે મકાન ને એવું બધું. આવું શું આયલા જો ગાઈઝ, આ બાંધે છે અહીંયા, ભલે બાંધે. આપણે હવે જાવી અંદર. દેખાય છે હાજી બાંધે. જો ગાઈઝ હવે છે ને અંધારું થવા માંડ્યું છે, તો આપણે જઈશ ઘેરે. રેસમાં આવી છે, તી બેઠી છે. શું છે? તો હાલો ગાઈઝ, હવે થોડીક વાર આપણે વાતું કરી લઈએ. થોડીક વાર પછી તમને મળું છું. મમ્મી શું કરે છે? બટેટા. મમ્મી જો અહીંયા બટેટા લઈને બેસી ગયા સુધારવા. આજે કંઈક બટેટાનું શાક બનશે, કંઈક બીજું બનશે. તો હાલો ગાઈઝ, મગ જો મગ લીધા છે આપણે. જો રસોઈમાં બટેટા ને ડુંગળી અને બટેટા અને ટમેટા અને ભાત આપણે આજે અખની બનાવવાની છે. તો જો આપણે સુધારી લીધું છે બધું, અને હવે આપણે અખની બનાવવાની છે. તો હાલો રસોઈ પાણી આપણે બનાવી નાખીએ. તો જો ગાઈઝ આપણે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છે. આપણે બનાવ્યા હતા ભાત, કઢી ને રોટલી અને સવાણાનું શાક, એટલી વસ્તુ બનાવી હતી. તો આપણે જમી લીધું છે અને હવે જઈશે આપણે બેસવા. તો થોડીક વાર પછી તમને મળીશું બેસીને આવી પછી. તો અત્યારે જો જાવી છે અને મારા મોમ તાળા ને એવું બધું મારે છે. તો હાલો, કેટલું અંધારું છે એ પણ બધું જો અંધારું જોઈ લો. આ તો અમારા ગ્લોબ ચાલુ છે એટલે દેખાય છે. આવું પણ બંધ કરી દઉં, અંધારું છે. તો આપણે જો અહીંયા રૂમને બંધ કરી દીધો છે. 2 રૂમ બંધ થઈ ગયા અને જો બજારમાં અંધારું દેખાય છે. ગાઈઝ થોડીક વાર પછી તમને પાછી મળું છું. ફાઇનલી તો ગાઈઝ અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. બધાને ગુડ નાઇટ ગાઈઝ.